बराए खुशनुदी इमाम ज़माना बुलंदतर सलवात। सलामती इमाम ज़माना बुलंदतरीन ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। वसल्लल्लाहु निअमल वकील निअमल मौला व निअमल नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबीना हबीबिल आलमीन बिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि मासूमीन सीहल इमामिल महदी अल हुज्जत इब्न हसन रूही व अरवाहुल आलमीन ले तुराब मक़दमिही तुरा वल्लाहुल्लाहि अला दाइहिम वगासिब हुकूकिहिम व मुनकिर फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद क़ाल अल्लाह तबारक व तआला फ़िल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ुल ला असअलुकुम अलैहि अजरन इल्लल मवद्दता फ़िल क़ुरबा। तमाम तारीफ तमाम सलाम परवरदिगार आलम માટે કે જેણે આપણને સૌને ફર્શ અઝા ઉપર ઝિક્રે અહલે બેત અલૈહિમ સલામ તફા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરે. ખુદાવંદ આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્રે અહલે બેત કરતા રહીએ એના માટે એક આવાજ બુલંદ સલામ. आयत करीमा ने तिलावत करवानो शरफ हासिल कर्यो जे मशहूर અને મારૂફ આયત મવદ્દત કે જેની અંદર ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે કે એ મારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહી દો કે અજરે રિસાલત તરીકે હું તમારી પાસે કોઈ ચીજનો સવાલ નથી કરતો સિવાય મારા કરાબતદારોથી મોહબ્બત. अहले बैत अलैहिस्सलाम की मोहब्बत એમનાથી મવદ્દત આ અજરે રિસાલત છે. અને હદીસોની અંદર અગર આપણે જોઈએ તો મોહબ્બત અહલે બેતની બેશુમાર ફઝીલતો છે, બેશુમાર ફઝીલત. ત્યાં સુધી કે કિતાબ બયાનુલ અનવાર અને મનાકિબની કિતાબો દીગર હદીસની કિતાબોની અંદર પૂરા બાબ છે, ચેપ્ટર છે, જેમાંથી एक हदीस ની અંદર કે જે પણ મશહૂર અને મારૂફ છે કે ઇન્ન ફૌક કુલ્લ ઇબાદતિન ઇબાદતુન. દરેક ઇબાદતની ઉપર એક ઇબાદત છે, દરેક ઇબાદતની ઉપર એક ઇબાદત છે. વહુબ્બુના અહલલ બેત અફઝલુલ ઇબાદત. અમો અહલે બેતની મોહબ્બત એ સૌથી શ્રેષ્ઠ ઇબાદત છે. મતલબ અગર આપણે અલ્લાહ ફુરસત આપે અને આપણે એક કાગળ પેન લઈને બેસીએ, ઇબાદતોનું લિસ્ટ બનાવીએ, નમાઝ, રોજા, હજ, ઝકાત, ખૂન, સદકો, ખૈરાત, સલામ કરવી, મુસાફરો કરવો, દુઆ પઢવી, કુરાન પઢવું, લિસ્ટ એક બનાવીએ. એમાં સરે ફહેરિસ્ત જો કોઈ ઇબાદત હશે તો એ અહલે બેત અલૈહિસ્સલામની મોહબ્બત હશે. સરે ફહેરિસ્ત સૌથી પહેલી ઇબાદત, સૌથી અફઝલ ઇબાદત. ત્યાં સુધી કીધું છે કે લેકુલ્લે શૈઇન અસાસુન. દરેક ચીજની એક બુનિયાદ હોય છે. અસાસુલ ઇસ્લામ હુબ્બુના અહલલ બેત. ઇસ્લામની બુનિયાદ અમો અહલે બેતની મોહબ્બત છે.
મતલબ આપણે વિચારી શકીએ છીએ કે કોઈ મકાન બુનિયાદ વગર હોતું નથી. જે મકાનની બુનિયાદ નથી, મકાન બાકી રહેતું નથી. એવી જ રીતે જે ઇસ્લામની અંદર હુબ્બે અહેલ બેત નથી, એ ઇસ્લામ પણ ઇસ્લામ નથી. બર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે બેશુમાર ફજીલતોમાંથી આ મોહબ્બત અહેલ બેત છે કે જે ઇન્સાનને દુનિયાના આખિરતની અંદર ફાયદો પહોંચાડે છે. કબ્રની અંદર જ્યારે મોમિન માણસ ગુજરી જાય તો એને કબ્રમાં દાખલ કરવામાં આવે. આપણે લોકો તો મટ્ટી નાખી અને જરી રીતે બોરની લાકડી જે રાખી, કફન ખાકી શીપા બધું રાખી અને આપણે લોકો તો ઘરે ચાલી જઈએ. એ કબ્રની અંદર 6 સુરતો દાખલ થાય છે. 6 સુરતો કે જે એકબીજા કરતાં વધારે ખૂબસૂરત હોય છે, એકબીજા કરતાં વધારે ખુશબુદાર હોય છે, એકબીજા કરતાં વધારે પાકો પાકીઝા હોય છે. 6 સુરતો. એક એની જેની જમણી સાઈડ આવે છે, એક એની ડાબી સાઈડ આવે છે, એક એના પગની તરફ આવે છે, એક એના ચહેરા તરફ આવે છે, એક એના માથા તરફ આવે છે અને એક એની ફરતે હોય છે. કીધું કે આ 6 સુરતો કોણ છે? તો કારણ કે આ 6 સુરતો જે ખૂબસૂરત હશે એ જે પણ કબ્રના જે મરનાર છે, દફન થનાર, એને જે કાંઈ અઝાબ તકલીફ થશે એનાથી દિફા કરશે. જમણી સાઈડથી અઝાબ આવે તો જમણી સાઈડની સુરત, ડાબી સાઈડથી અઝાબ આવે તો ડાબી સાઈડની સુરત. જ્યારે આ મરનાર જોશે કે આ ખૂબસૂરત સુરતો મારો દિફા કરે છે તો પૂછશે તમે કોણ છો? તો એક સુરત કહે છે કે હું નમાઝ છું, બીજી સુરત કહે છે હું તારા રોઝા છું, ત્રીજી સુરત કહે છે કે હું તારી હજ છું, ચોથી કહે છે કે હું ઉમરા છું, પાંચમી જે કહે છે કે હું એ એહસાન છું જે તું મોમિનની સાથે કરતો. જો મોમિન સાથે એહસાન કરવો, એની સાથે ભલાઈ કરવી, કબ્રમાં કેટલી કામ લાગશે. છઠ્ઠી એક સુરત હશે જે આ પાંચેય સુરતોને કહેતી હશે કે તમે અગર પહોંચી ન શકો આ માણસની દિફા કરવામાં તો મને કહેજો, હું આને જેથી અઝાબથી બચાવું. ત્યારે આ સુરતો અને આ શખ્સ કહે છે કે તમે કોણ છો? તો કહે છે કે હું આની મોહબ્બત અહેલ બેત છું. આ મોહબ્બત અહેલ બેત છે જે ઇન્સાનને કબ્રની અંદર પણ કામ લાગશે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ ત્યાં સુધી કે આખિરતની અંદર પણ આ મોહબ્બત વિલાયત છે. હદીસ છે, તુલાની હદીસ છે, જેની અંદર એક જુમલો છે કે જે કોઈ એમ ચાહે કે અલ્લાહ કયામતના દિવસે એની સાથે એવી રીતે વાત કરે કે વચ્ચે કોઈ હિજાબ ન હોય, કોઈ પડદો ન હોય, અને એ અલ્લાહ સાથે એવી રીતે વાત કરે કે વચ્ચે કોઈ હિજાબ ન હોય, તો એના માટે જરૂરી છે કે મોહબ્બત અહેલ બેત રાખે, એમના દુશ્મનોની દુશ્મની રાખે અને અહેલ બેત અલૈહિસ્સલામના આઈમ્માને પોતાના ઇમામ અને માસૂમ પેશવા તસ્લીમ કરે. તો વિલાયત, બરાત અને આ જે ઇમામતનો કીધો છે, આ ઇન્સાનને અલ્લાહની સાથે એવી રીતે વાત કરાવશે કે પડદો વચ્ચે નહીં, ડાયરેક્ટ અલ્લાહ સાથે વાત કરશે, ડાયરેક્ટ અલ્લાહને જોશે. એટલે ગ્રામી આ મોહબ્બત અહેલ બેતનો દર્શ આપણને હકીકતમાં ફરશે અઝા ઉપરથી મળે. આ દર્શ આપણને ફરશે અઝા આપે છે. આ ફરશે અઝા છે કે જ્યાં વિલાયતની, ઇમામતની, ઝિક્ર અહેલ બેતની વાતો થાય. અને આ ફરશે અઝાનો દર્શ જે છે એ અહેલ બેત અલૈહિસ્સલામે જ આપણને તાલીમ આપી. અને આપણી જાણકારી માટે અથવા ખબર હશે આપણને સૌને કે મદીનાની અંદર વાक़િએ કરબલા પછી સૌથી પહેલી ફરશે અઝા જો કોઈના ઘરમાં બિછાવવામાં આવી હોય તો એ છે જનાબે ઉમ્મુલ બનીન સલામુલ્લાહ અલૈહા, જનાબે ઉમ્મુલ બનીન સલામુલ્લાહ, કે જે સૌથી પહેલા હુસૈનના અઝાદાર મદીનાની અંદર સૌથી પહેલી મજલિસ અઝા
એમના ઘરની અંદર બરપા કરવામાં, બલકે એમના ઘરે રોજ થતી હતી મજલિસ, મરતા દમ સુધી એમના ઘરે જ ડેઈલી મજલિસ થતી. સૌથી પહેલી મજલિસ જનાબે ઉમ્મુલ બનીનના ઘરે, પછી જનાબે ફાતિમા સુગરાના ઘરે, એવી રીતે બની હાશિમના ઘરાનાઓમાં મજલિસ થતી. તો જનાબે ઉમ્મુલ બનીન કે જેમની આજે મજલિસમાં આપણે શરીક થયા છીએ, આપ સલામુલ અલૈહા જે બહુ બાઅઝમત ખાતુન શહીદ સાની લખે છે કે અહલે બેત અલૈહિસ્સલામના ઘરાનામાં જનાબે ઉમ્મુલ બનીન એટલી બધી અઝમત વાળા હતા કે ઈદના દિવસોમાં અહલે બેતના લોકો એમના ઘરે જતા, એમની પાસે જતા, એમનો એહતરામ કરતા, એમને જીની મુબારકબાદી દેતા અને એમને મળવા. ત્યાં સુધી કે જનાબે ઉમ્મુલ બનીનનો જે એ સૌથી વધારે એહતરામ કરતા. આપ સલામુલ અલૈહા જે એની અઝમત અને ફઝીલત મારી જેવી ગુનેગાર જબાન તો શું બયાન કરી. અગર એમના ઝિયારતનામામાં આપણે જોઈએ તો આપણને ખબર પડશે કે આપ જીની કેટલી બધી ફઝીલતોના માલિક. વલીયુલ્લાહની ઝૌજાત, હવે એક આલિમ દીન કહેતા કે જનાબે ઝહરાની જગ્યા જે લઈ શકે એક ખાતુન ઝૌજા તરીકે, અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની ઝૌજા તરીકે જે ખાતુન જનાબે ઝહરાની જગ્યા લઈ શકે એ જનાબે ઉમ્મુલ બનીન છે. વલીયુલ્લાહની ઝૌજા, વલી ઇબ્ને વલીની વાલિદા, મતલબ કે જનાબે અબ્બાસ અલૈહિસ્સલામ કે જે વલી છે એમના જેવી વાલિદા. ત્યાં સુધી કે આપ પણ બાબુલ હવાયત છે. અલ્લાહ માટે હાજત, અલ્લાહની પાસે આપણે હાજત તલબ કરવી હોય તો દરવાજો છે જનાબે ઉમ્મુલ બનીન, બાબુલ હવાયત છે. ત્યાં સુધી કે આપ વજીહન ઇન્દલ્લાહ છે, અલ્લાહની પાસે આપનો વજી બહુ મકામ છે. ત્યાં સુધી કે એક આયતુલ્લાહ મોહમ્મદ શિરાઝી એ કહે છે કે મેં એક વખત આલમ મુકાશફામાં મૌલા અબ્બાસ અલૈહિસ્સલામને જોયા. મેં કીધું કે મૌલા, અગર કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ મુશ્કેલી હોય, કોઈ હાજત હોય તો હું કોનાથી તવસ્સુલ કરું? જો જનાબ અબ્બાસ અલૈહિસ્સલામે શું જવાબ આપ્યો? કીધું કે તમે મારી વાલિદા ઉમ્મુલ બનીનથી તવસ્સુલ કરો. આ બતાવે છે કે ઉમ્મુલ બનીન સલામુલ્લાહ અલૈહાનો અલ્લાહની નિગાહમાં કેટલો બધો મકામ, એમના વસીલાથી જે માંગવામાં આવે એ ચોક્કસ કબૂલ કરે. જનાબ અબ્બાસે એમ ન કીધું કે મારા વસીલાથી માંગો. આ ચીજ બતાવે છે કે આપ પોતાની વાલિદાની અઝમત બયાન કરવા ચાહતા છે. ત્યાં સુધી કે આયતુલ્લાહ મહેમૂદ શાહવર્દી કહે છે કે મને તો જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય 100 વખત એક તસ્બીહ સલવાતની હું પઢું છું અને જનાબે ઉમ્મુલ બનીનને હદિયો કરી દઉં. મારી હાજત જેવી પૂરી થઈ છે, મુશ્કેલી મારી દૂર થાય. અને મુશ્કેલી દૂર કેમ ના થાય? મુશ્કેલ કુશાની ઝૌજા છે, જનાબે અબ્બાસ અલૈહિસ્સલામની વાલિદા છે, એમના થકી જેવી મુશ્કેલી ચોક્કસ દૂર થાય. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ત્યાં સુધી કે શેખ અલી રબ્બાની ખલખાલી પોતાની કિતાબમાં લખે છે કે મોમિનોની અંદર મશહૂર છે, ભલે આપણને ખબર ન હોય પણ મોમિનોમાં મશહૂર છે અને એ મુજર્રબ તજુર્બા શુદા છે, મતલબ એની પર એક્સપિરિયન્સ થઈ ગયો, ખાલી ઓન પેપર વાત નથી. મશહૂર પણ છે, મુજર્રબ પણ છે કે જ્યારે પણ કોઈ ચીજ ખોવાઈ જાય, ગુમ થઈ ગઈ હોય કોઈ ચીજ, તો ગુમશુદા ચીજની તલાશ માટે અગર કોઈ મોમિન એક વખત સૂરે ફાતિહા પડે અને એક વખત સલવાત પડે અને એનો હદિયો જનાબે ઉમ્મુલ બનીનને કરી દે તો એની ચીજ જેવી એને આસાનીથી મળી જશે. તો જરૂરી છે કે આ ચીજ પણ આપણે પોતાની રોજમર્રાની જિંદગીમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાના નામ ઉપર કોઈને ખવડાવવું, નઝર કરવી અને આપના નામ ઉપર ખવડાવવો, જનાબે ઉમ્મુલ બનીનનો સૂત્રો એવી મશહૂર કહે છે કે એમાં પણ હાજતો પૂરી થાય છે. એક લેખક છે જેમણે કિતાબ લખી છે ઉમ્મુલ બનીન, વાક્યો નકલ કરે છે. કહે છે કે
અમારા પાડોશમાં એક તુર્કનું ફેમિલી આવ્યું કે જે હનફી મઝહબ ધરાવતું, મતલબ અહેલે સુન્નતમાંથી, અને એ લોકો અઝાદારી પ્રત્યે એટલી બધી એને લાગણી નહોતી, અઝાદારી એમને પસંદ નહોતી, મજલિસ માતમ આ ઘરના ખાનદાનમાં એક ખાતું નથી જેનું નામ હતું વઝીરા, જેની શાદી 10 વર્ષથી થઈ હતી પણ એના ઘરે કોઈ ઓલાદ. હવે લેડીઝ લોકો જ્યારે આપસમાં મળે અને કોઈ આવી ખાતું હોય કે જેની એક મુદ્દતથી શાદી થઈ હોય અને ઓલાદ ન હોય, એ લોકો એની રીતે વાતો કરતા હોય. તો કારણ કે બધા સાથે જ રહેતા હતા એક મહોલ્લામાં, તો શિયા ઓરતો પણ એમને મળતી. તો એક શિયા ખાતુને કીધું કે બધું શા માટે જનાબ ઉમ્મુલ બનીનના સુફરામાંથી નથી ખાતી અને એમની મન્નત નથી માનતી, એમની નજર નથી કરતી? તો કહે છે કે અમારા ઘરના બધા ફેમિલી લોકો એ ના પાડે, એમાં માનતા નથી. તો કે નહીં, તું જીદી કર, તારા ઘરે જીદી ઓલાદ થશે અને અલ્લાહ તને જીદી ઓલાદ દેવાનો છે. બિલ આખિર એ ખાતુન જે વઝીરા છે એ પોતાના ફેમિલી મેમ્બરને કહ્યા વગર અને આ ખાતુનોને લેડીઝ લોકોને પણ કહે છે કે તમે પણ કોઈ કહેતા નહીં, હું સુફરામાં આવીશ અને ખાઈશ અને મન્નત માનીશ. એ આવી અને મસાયબ શરૂ હતા, પોતે ગિરિયા પણ કર્યું અને જ્યારે સુફરો બિછાયો ત્યારે એમનામાંથી થોડુંક ખાધું. મન્નત માની કે આવી રીતે મારા ઘરે ઓલાદ થશે તો હું એનું નામ ફાતેમા રાખીશ, ફાતેમા રાખીશ. હવે એક મુદ્દત પસાર થઈ અને એની હાલત જલ્દી બદલવા લાગી, ત્યાં સુધી કે જ્યારે એનો શોહર તબીબ પાસે લઈ ગયો તો ખબર પડી કે જલ્દી હામેલા છે. દીકરીનો જન્મ થયો 9 મહિના પછી અને દીકરીનું નામ પોતે તો ફાતેમા રાખવા માંગતી, પણ એના શોહર અને એના રિશ્તેદારો જલ્દી આ નામ તો કેટલો બધો બોજ છે કે ફાતેમા નામ પણ રાખવા તૈયાર કે નહીં, ફાતેમા નામ નથી રાખવાનું. તો કે શું નામ રાખવું? બશરી નામ રાખ્યું છે. પછી વઝીરા કહે છે કે મેં કારણ કે નામ મને રાખવા ન દીધું એટલે નામ ન રાખવાની જે મારી મન્નત હતી, નામ રાખવાની એ મન્નતનો મેં કફારો જે છે એ અદા કર્યો. તો કહેવાનો મતલબ કે અગર કોઈ ગેર પણ અકીદતની સાથે બીબી ઉમ્મુલ બનીનના તવસ્સુલથી કોઈ હાજત રાખે તો અલ્લાહ જલ્દી આ હાજતને પૂરી કરે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ તો આજે આપ સલામ બેશુમાર પૂરી કિતાબો લખેલી છે, ગુજરાતીમાં પણ કિતાબ બધી મોજૂદ છે. બરોબર સમય ન મળ્યો કે પૂરો કિતાબનો મુતાલો કરીને આપની ખિદમતમાં પેશ કરું, પણ ખરેખર જે આ બહુ અઝીમ ખાતું છે, માદરે અબ્બાસ છે. હંમેશા આપણે એવું ન થાય કે ખાલી વર્ષમાં એક જ વાર એમનાથી તવસ્સુલ કરીએ, એમના બારામાં આપણે વાતો કરીએ, નહીં, હંમેશા એમનાથી તવસ્સુલ રહીએ. કારણ કે આપની બેશુમાર ફઝીલતો, હુસૈનના હકીકી અઝાદાર છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઇમામને એટલી બધી તેઓ મોહબ્બત કરતા હતા કે ઇમામના માટે પોતાનું તમામ કુરબાન કર્યું, તમામ કુરબાન. 4 બેટા હતા, એટલે ઉમ્મુલ બનીન એટલે જ કહેવાય કે 4 બેટા, બેટાઓની માં. આપ સલામ અલૈહા જે નબી અલૈહિ સલામ પ્રત્યે એટલી બધી મોહબ્બત અને અકીદત રાખતા હતા કે જ્યારે આપ શાદી કરીને ઘરે આવે તો ઘરના દરવાજા ચોખટ ઉપર ઊભા છે અને કહે છે બીબી ઝૈનબને, બીબી ઉમ્મે કુલસુમને, ઇમામ હસન ઇમામ હુસૈનને કે મારા સૈયદો સરદાર, તમે ઇજાઝત આપો તો હું ઘરમાં દાખલ. હું તમારી માં બનીને નથી આવી, હું તમારી ખાદેમા બનીને આવી. જો આ છે જઝ્બો કે હું દુનિયા. આયતુલ્લાહ બાકીર શરફી પોતાની કિતાબમાં લખે છે, એમણે દરેક હસ્તી, દરેક માસૂમીન ગેરમાસૂમના બારામાં કિતાબ લખી. આ આયતુલ્લાહ બાકીર કરશી કહે છે કે ઇતિહાસની અંદર એક આ સૌથી પહેલા અને આખરી એવા સૌતન છે, સૌતન औरत કે જેણે પોતાના બચ્ચાઓને
પોતાની સોતરના બચ્ચાઓ પર કુરબાન કરી દીધા. પોતાના બચ્ચાઓ કરતા પોતાની સોતરના બચ્ચાઓની જેવી વધારે ખ્યાલ રાખ્યો, એમની જેવી વધારે ખ્યાલ રાખ્યો. એમને જેવી એટલી બધી મોહબ્બત કરી એના માટે પોતાનો તમામ કુરબાન. 4 औलाद જનાબ અબ્બાસ, પછી અબ્દુલ્લા, જનાબ ઇમરાન અને બીજા 4 જાફર, જનાબ જાફર, 4. અને આ બશારત એમને પહેલેથી જ દઈ દીધી. જનાબ ઉમ્મુલ બનીન હજી જવાન હતા, શાદી નહોતી થઈ મોલા અલી અલૈહિસ્સલામ સાથે. એ વખતે જ એ આપ ખ્વાબની અંદર જોડે કે એક જવાન ઘોડા ઉપર સવાર જેથી આવે છે અને થોડી વાર પછી જોવે છે કે પોતાની ગોદની અંદર એક ચાંદ અને 3 સિતારા અને એમને જેથી પોતાના સીનાથી લગાવી છે. ખ્વાબમાંથી બેદાર થયા, પોતાની માં સુમામાને વાત કરી. એમની માં જે છે એ મોહબ્બીર પાસે જઈને પૂછે છે કે ખ્વાબની તાબીર શું? કહ્યું કે મુબારક થાય, આ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિની સાથે એમની શાદી થશે અને એમના થકી એમને જે 4 ફરજંદ થશે અને એમાં 4 ફરજંદમાં એક ફરજંદ જેવી સિતારાઓની દરમિયાન ચાંદ વિચર્યા છે. અને એ આપણે જાણીએ છીએ કે કમરે બની હાશિમ છે કે જે સિતારાઓની દરમિયાન ચાંદ. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ તો આ બીબી જનાબ ઉમ્મુલ બનીન સલામ અલૈહા કે જેમની આજે શહાદતનો દિવસ છે. પુરુષો પેશ કરીએ આપણે મોલા અબ્બાસ અલૈહિસ્સલામને, પુરુષો પેશ કરીએ મોલા અલી અલૈહિસ્સલામને, પુરુષો પેશ કરીએ ઇમામ ઝમાના અલૈહિસ્સલામને. હાજરો માલિમ સિત્તે કિતાબની અંદર મરહૂમ માઝંદરાની લખે છે કે વાक़ે કરબલા પછી અહેલે બેત અલૈહિસ્સલામના ઘરાનામાં 4 બીબીઓ છે કે જે 1 વર્ષની અંદર ઇંતકાલ કરી ગયા. કઈ રીતે ઇંતકાલ કરી ગયા કે ઇમામ હુસૈનના ગમમાં એટલું બધું ગિરિયા કર્યું, ઇમામ હુસૈનની મુસીબતોમાં તેની હંમેશા આઝાદારી કરતા રહ્યા અને ઇંતકાલ કરી ગયા. એમાંથી એક છે જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા, મુસલસલ ભાઈની ઉપર ગિરિયા કરતા રહ્યા. આઝાદારો આજે 1400 વર્ષ પછી આપણે નામે હુસૈન સાંભળીએ છીએ, આપણી આંખોમાં આંસુ આવી જાય છે. અને જે હુસૈનનું નામ સાંભળીને જનાબે આદમનું દિલ ગમગીન થઈ ગયું હતું. જરા વિચારીએ એ બહેનની શું હાલત રહેશે. અરે જેમણે 70 કદમોના ફાસલા ઉપર ભાઈના સૂખા ગળા ઉપર ખંજર ચાલતું જોયું. મુસલસલ ભાઈની મુસીબતને યાદ કરીને જનાબે ઝૈનબ ગિરિયા કરતા રહ્યા. બીજા બીબી જનાબે ઉમ્મે લૈલા અરે રિહાઈ પછી 6 મહિના સુધી જીવતા રહ્યા. ઝારો કરતા, રડતા, ફરિયાદ કરતા, એ બેટા અલી અકબર, અરે તારી વગર મારી જિંદગી દુશ્વાર છે. ત્રીજા બીબી જનાબે રબાબ અરે રિહાઈ બાદ મદીનામાં 4 મહિના હયાત રહ્યા. મુસલસલ ગિરિયા કરતા હતા, એક હાથ સીના ઉપર મારતા, કહેતા વાલી અસગરા, એક હાથ સરની ઉપર રાખતા, કહેતા વાહ હિજાબા. અને ચોથા બીબી જનાબે ઉમ્મુલ બનીન અને દરરોજ બકી તરફ જતા, 4 કબરોને તૈયાર કરતા, એક અબ્બાસની, એક જાફરની, એક ઇમરાન અને એક અબ્દુલ્લાની. પછી કહેતા હું તમારી ઉપર ગિરિયા નહીં કરું, અરે તમારી માં હયાત છે. 5મી કબ્ર તૈયાર કરતા, કહેતા મોલા હુસૈનની કબ્ર છે. એ બેટા હુસૈન, હું તમારી ઉપર ગિરિયા કરી, અરે તમારી ઉપર રડવા વાળા તમારી માં હયાત નથી. પુરદર્દ મસ્તિયા પડતા. મક્તલની કિતાબોમાં લખ્યું છે કે મરવાન જેવો પથ્થર દિલ ઇન્સાન પણ કે જે જનાબે ઉમ્મુલ બનીનના મનસિયા જ્યારે સાંભળતો તો બેચેન થઈ જતો, કહેતો કે આ બીબી કોણ છે જેની આવાજમાં આટલું દર્દ છે. હાજાદારો જનાબે ઉમ્મુલ બનીન હંમેશા
इमाम की मुसीबत में याद करता क्या सुधी के कहता अरे उम्मुल बनीन कहकर न पुकारो मुझे आते याद मुझको वो शेरान हैदरी जब तक थे मेरे लाल मैं उम्मुल बनीन थी अरे उजड़ी है ऐसी को अब कुछ भी नहीं ત્યાં સુધી કે દાદા રોએ સમય પણ આવી ગયો કે ઉમ્મુલ બનીનના રડવાના લીધે આપની આંખોની ભીનાઈ ચાલી ગઈ મરતા દમ સુધી હુસૈનની અઝાદારી કરતા રહ્યા અરે દિવસની ધૂપ અને ખુલ્લા આસમાન નીચે રડતા ત્યાં સુધી કે રાવીએ બયાન કર્યું કે 13 જમાદુલ્લા કરનો એક ગમનાક દિવસ હતો હું ચોથા ઇમામની પાસે બેઠો હતો એવામાં ફઝલ ઇબ્ન અબ્બાસ આવ્યા આકા અબુલ ફઝલ અબ્બાસના ફરજંદ અરે રડતા રડતા કહ્યું અરે મારી જદ્દા ઉમ્મુલ બનીન દુનિયાથી રુખસત થઈ ગયા અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુલ લઝીન ઝલમુ અય્યમુલ કલબીન यनकलबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन परवरदिगारा मुहम्मद व आले मुहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर मताजील फरमाया हज़रत नासिर व मददगार मोहम्मद शुमार फरमाया माबूद बेहक मोहम्मद व आले मोहम्मद हमारे मुख्तसर बारे में कबूल फरमाया हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ फरमाया इलाही बेहक मोहम्मद व आले मोहम्मद जन्नतुल बकी में तामीर मत असबाब फराम फरमाया इलाही दुनिया में जरते इमाम अना आखिरत में शफाअत बेत नसीब फरमाया वाखिर